વાત કરીએ વડોદરાની. રાજ્યમાં ચિંતા વધારી રહેલા ચાંદીપુરા વાયરસે હવે વડોદરામાં પણ દસ્તક આપી છે. શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા એક બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેને સારવાર માટે ગોત્રી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. બાળકના લોહીના નમૂનાઓ ગાંધીનગરની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. બીજી તરફ સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં હાલમાં ચાંદીપુરા વાયરસના 3 બાળકો સારવાર હેઠળ છે, જેમાંથી એક બાળકની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે. અત્રેની એસએસજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં પંચમહાલ ગોધરા એરિયાના 3 પેશન્ટ છે. ચાંદીપુરમ સસ્પેક્ટેડ હતા, પરંતુ એનો રિપોર્ટ હવે નેગેટિવ આવી ગયો છે. અને એમાં એક જે પેશન્ટ છે 3.5 યર એ થોડું વેન્ટિલેટર પર છે. બાકી બીજા 2 જણ નોર્મલ એની તબિયત થઈ ગઈ છે. અને વધારે પેશન્ટ નથી, 3 જ સસ્પેક્ટેડ હતા, એ પણ નેગેટિવ છે. એટલે પોઝિટિવ કોઈ પેશન્ટ અત્યારે દાખલ નથી. મેડમ, આ જે ચાંદીપુરમ રોગ છે એના સિમ્પટમ્સ શું છે અને વાલીઓએ કઈ રીતે ચેતવવાની જરૂર છે? ચાંદીપુરમ એક વાયરસ છે થી થાય છે, એટલે નોર્મલ એના સિમ્પટમ જ હોય છે, ફીવર ને એ બધા જ. એટલે વાલીઓ મોસ્ટલી તો બધા અમે જ ધ્યાનમાં આવ્યું છે ત્યાં સુધી પંચમહાલ ગોધરા છોટાઉદેપુર સાઈડના પેશન્ટ હોય છે, તો ત્યાંનું તંત્ર થોડું એલર્ટ થાય અને ચોખ્ખાઈ થોડી કે સેન્ડફ્લાયથી જે થાય છે એ બાબતમાં થોડું ધ્યાન રાખે, ચોખ્ખાઈ રાખે. અને છોકરાઓને જો સિમ્પટમ થોડા ઘણા બી નોર્મલ ફીવરના કે એવું દેખાય તો તરત ડૉક્ટરનો કન્સલ્ટ કરે, ઘરગથ્થુ ઇલાજ કરીને સિરિયસ થાય ત્યાં સુધી રાહ ના જોઈ, તરત કોઈ પણ નજીકના દવાખાનામાં બતાવી દે અને એની ટ્રીટમેન્ટ શરૂ કરે. કેટલા વર્ષનું બાળક? આમ તો પીડિયાટ્રિક વિભાગમાં થાય છે 15 વર્ષ સુધીમાં, પણ હમણાં જે દાખલ છે એ 3.5 યરનું જે છોકરું છે એ થોડું સિરિયસ છે. નોર્મલ સિમ્પટમ વાયરલ જે હોય છે એ જ છે, તાવ આવે એ જ વધારાનું સિમ્પટમ હોય છે.